धर्मनन्दनमहं विचिन्तये। बोलो स्वामीनारायण भगवाननी, श्री हरि कृष्ण महाराजनी, श्री राधा कृष्ण देवनी, श्री नरनारायण देवनी, श्री लक्ष्मी नारायण देवनी। બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ। વહાલા ભક્તજનો, આપણે નીલકંઠ મહાપ્રભુના દિવ્ય લીલા ચરિત્ર શ્રવણ કરી રહ્યા છીએ। નીલકંઠ મહાપ્રભુ વિચરણ કરતા કરતા વડોદરા પધાર્યા છે। વડોદરા શહેર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલું અને વિશ્વામિત્રી નદીને કિનારે વસેલું નગર છે। આ નગર પૂર્વના સમયમાં વડપત્રક, વટપ્રદ, વટપુરી, વટપતન વગેરે નામોથી ઓળખાતું હતું। વડોદરાનું નામ સંસ્કૃત શબ્દ વટસ્ય ઉદરે ઉપરથી ઉતરી આવ્યું। વિશ્વામિત્રી નદીને કિનારે ઘણા વડના ઝાડ હોવાથી વડ હેઠળ વિકસેલું શહેર વટસ્ય ઉદરે કાળક્રમે અપભ્રંશ થતાં વડોદરા થઈ ગયું। અંગ્રેજીમાં લોકો આ શહેરને બરોડા નામથી પણ કહે છે। આ નગર ગાયકવાડ વંશના મરાઠા રાજ્યનું પાટનગર હતું। ગુજરાતના તમામ શહેરો પૈકી વડોદરામાં મરાઠીઓનો સૌથી મોટો સમુદાય આજે પણ જોવા મળે છે। વડોદરા ગુજરાત રાજ્યનું મહત્વનું ઔદ્યોગિક કેન્દ્ર પણ છે, જેમાં પેટ્રોકેમિકલ્સ, રાસાયણિક, ટેક્સટાઇલ્સ તથા ઇજનેરી ઉદ્યોગનો સમાવેશ થાય છે। ગુજરાતના મોટા શૈક્ષણિક કેન્દ્રોમાંનું એક મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય વડોદરામાં આવેલું છે। મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયની ફાઇન આર્ટ્સ કોલેજ, સોશિયલ વર્ક ફેકલ્ટી તથા ઇજનેરી કોલેજ વિશ્વવિખ્યાત છે। વડોદરા શહેર એ પ્રાચીન અસ્મિતા અને અદ્યતન પ્રગતિશીલતાનો સમન્વય છે। ગાયકવાડના સમયમાં મહેલો, મંદિરો અને સ્મારકો અને અદ્યતન શોપિંગ કોમ્પ્લેક્સો એનો પુરાવો છે। આજે પણ વડોદરાને ભારત દેશની સંસ્કારી નગરી તરીકે પણ ઓળખવામાં આવે છે। આ નગર 8મી સદીમાં વડપત્રક નામે ઓળખાતું હતું। 8મી સદીમાં, અત્યારે 2025મી ચાલે છે। આ નગર પરમાર રાજાઓએ યજ્ઞ નિભાવવા માટે યજ્ઞ કરનાર બ્રાહ્મણોને ધર્માદામાં આપેલું હતું। વડોદરાનો કિલ્લો પરમાર રાજાએ બંધાવ્યો હતો। 4 દરવાજા ગાયકવાડ સરકારે બંધાવ્યા હતા। પૂર્વે આ નગરમાં મહાસેનક કાર્તિકેયની ઉપાસના પ્રવર્તતી હતી। એના કારણે એ નામનું વિશાળ તલાવ પણ છે, કાર્તિક સ્વામી
શંકર ભગવાનના દીકરા. તળાવના કાંઠે અને કારેલીબાગ વિસ્તારમાં સ્કંદ સ્વામીના વિશાળ મંદિરો પણ હતા. સ્કંદ સ્વામી એટલે કાર્તિક સ્વામી. પરંતુ કાળની ઝપટમાં ડટાઈ નામશેષ થઈ ગયેલો છે. સૂરસાગર પાસે તારકેશ્વર નામનું કાર્તિકીય મંદિર છે. તારકાસુરને માર્યો હતો ને. એ જ રીતે રાજરાજેશ્વરી મંદિર, ભીમનાથ મહાદેવ, કાશી વિશ્વનાથ, શ્રી ગોવર્ધનલાલજી અને દ્વારકેશ લાલજીની હવેલીઓ, નરસિંહજીનું મંદિર, વાડી રંગમહેલવાળું ગણપતિ મંદિર અને પ્રાચીન મંદિરો છે. આ વડોદરા એવું નગર હતું કે જ્યાં વિવિધ મત પંથોને આવકાર હતો. એમાં શૈવ, વૈષ્ણવો, ગણપતિઓ, સૂર્ય ઉપાસકો, નાથપંથીઓ, અઘોરીઓ, યાંત્રિકો, તાંત્રિકોની સંખ્યા પણ હતી. એ રીતે દરગાહ કે મસ્જિદો પણ હતી. ધર્મોની વિવિધતાને કારણે લોકો એકબીજાનું ખંડન કરવામાં પોતાની પ્રવીણતા અને બુદ્ધિમત્તા પ્રદર્શિત કરતા હતા. વડોદરાનો પ્રથમ ઐતિહાસિક ઉલ્લેખ ઈસવીસન 812 વટપદ્ર નામે થયેલો છે. આકોટકડા નામનું કહેતા આજનું અકોટા નામના શહેરની સમીપનું આ વટપદ્ર નામનું મહત્વ 10મી સદીમાં વધ્યું હતું. ઈસવીસન 1733 1733 વડોદરામાં શેરખાન બાબી નામનો નવાબ રાજ કરતો હતો. 1700 એટલે 300 વરાઈએ ના 500, 500, 600 ને 700, 750 વર્ષ પહેલાં શેરખાન બાબી નામનો નવાબ રાજ કરતો હતો. મુસલમાન હતો. એ ભારે દુરાચારી હતો. પાદરાના દલા પટેલ, વિરસદના વાઘજીભાઈ અમીન અને વડોદરાના સુરેશ્વર દેસાઈ એ 3 આગેવાનોએ વડોદરાના નવાબી સત્તા સ્થિર કરવામાં સારી સહાય કરી હતી. પટેલોએ એ પણ નવાબના દુરાચારી જીવનથી કંટાળ્યા હતા. એવામાં દલા પટેલની ગેરહાજરીમાં એમની પુત્રી ફૂલકુંવર ઉપર નવાબે કુદ્રષ્ટિ કરી. પાદરા ગામ છે ને, ત્યાંના દલા પટેલ હતા. એની છોકરી ફૂલકુંવર હતી. હવે નવાબની વાસનાનો ભોગ થવાને કારણે ફૂલકુંવરે મૃત્યુ પસંદ કર્યું. એ જમાનો હતો. હિન્દુની દીકરીઓ હિન્દુ ધર્મને છોડીને જાતી નહીં, અને કદાચ કોઈ બળજબરી કરે તો મૃત્યુને પસંદ કરે, પણ એ મુસલમાનનો સ્વીકાર ન કરે. એ જમાનો હતો. મરવું પસંદ કરે પણ બીજો ધર્મ ન અપનાવે. તો આ છોકરી મરી ગઈ. આ ઘટના પછી વડોદરામાંથી નવાબી સત્તાનો અંત લાવવાનો આ આગેવાનોએ નિર્ણય કર્યો. પબ્લિક એક થાય તો ધારે પરિણામ આવી શકે, સત્તાને ઉથલાવી નાખે. ગુજરાત અને કાઠિયાવાડમાંથી ખંડણી અને મુલકગીરી વસૂલ કરવા માટે પેશવા વતી એમના એક સરદાર દામાજીરાવ ગાયકવાડ પહેલાં અને પિલાજીરાવ ગાયકવાડ વારંવાર ગુજરાત આવતા હતા. એમની સાથે આ આગેવાનોનો સારો પરિચય થયો. દામાજીરાવ ગાયકવાડ પહેલી સરકાર બની એની, તો એ વારંવાર ખંડણી માટે કાઠિયાવાડમાંથી અહીંયા આવતા વડોદરા. તો હવે આ પટેલોને એનો પરિચય થયો. એમની સાથે આ આગેવાનોનો સારો પરિચય હતો.
પેથાથી અલગ પડીને પિલાજી રાવે એ વખતે દક્ષિણ ગુજરાતનો કેટલોક પ્રદેશ કબજે કર્યો હતો અને સોનગઢ એટલે સુરતમાં પોતાની રાજધાની સ્થાપી અને રહેતા હતા. આ આગેવાનો પિલાજી રાવને મળ્યા. આ આગેવાનોની દોરવણી પ્રમાણે પિલાજી રાવે વડોદરા ઉપર ઈસવીસન 1734માં આક્રમણ કર્યું અને પહેલાં ડભોઈનો અને પછી તરત વડોદરાનો કિલ્લો કંથ કર્યો. જીવ બચાવવા માટે નવાબ રાધનપુર નાસી ગયો. પિલાજી રાવના મરણ પછી એના પુત્ર દામાજી રાવ એટલે બીજા ગાયકવાડ થયા. રાજની સીમા ખૂબ વધારી. એમણે વડોદરાનો કિલ્લો બરાબર દુરસ્ત કરાવીને ઈસવીસન 1766માં વડોદરાને પોતાની રાજધાની બનાવી. દામાજી રાવ પછી સયાજી રાવ પ્રથમ ફતેહસિંહ અને માનાજી રાવ ગોવિંદરાવ અનુક્રમે વડોદરાની રાજગાદી ઉપર આવ્યા. આ રીતે ક્રમશઃ ઈસવીસન 1721થી 34ની આસપાસમાં પિલાજી રાવ ગાયકવાડ મુગલ સામ્રાજ્ય સામેથી વડોદરા ઉપર કબજો મેળવી વડોદરાને મરાઠી શાસન હેઠળ લાવ્યા. 33 સુધી મુસલમાનનું રાજ હતું. 34માં ગાયકવાડનું રાજ આવ્યું. મરાઠી પેશવાઈએ ગાયકવાડને વડોદરા ઉપર વહીવટ કરવાનો હક આપ્યો અને ઈસવીસન 1761માં મરાઠા સામ્રાજ્યના પેશવાનો અફઘાનો સામે પાણીપતના યુદ્ધમાં પરાજય થયા. પછી વડોદરાનું શાસન ગાયકવાડીના હસ્તક આવ્યું અને ઈસવીસન 1802માં બ્રિટિશરો સાથે સંધિ પછી વડોદરા બ્રિટિશ રાજ્ય હેઠળ સ્વતંત્ર ગાયકવાડી શાસન હસ્તક રહ્યું. વડોદરા રાજ્યની રાજવી પરંપરા પહેલાં મહારાજા દામાજી રાવ ગાયકવાડ એ પહેલા નંબરના રાજા હતા. બીજા મહારાજા પિલાજી રાવ ગાયકવાડ. ત્રીજા મહારાજા દામાજી રાવ ગાયકવાડ એ પાછા બીજા. મહારાજા ગોવિંદરાવ ગાયકવાડ. પાંચમા મહારાજા સયાજીરાવ ગાયકવાડ. એમાં પાછા સયાજી નામના પાછા 2-3 થઈ ગયા. એટલે આ પહેલાં 5મા નંબરના હતા એ પહેલાં સયાજીરાવ ગાયકવાડ. પછી છઠ્ઠા મહારાજા ફતેહસિંહ રાવ ગાયકવાડ. 7મા મહારાજા માનાજીરાવ ગાયકવાડ. 8મા મહારાજા આનંદરાવ ગાયકવાડ અને 9મા મહારાજા સયાજીરાવ ગાયકવાડ એ બીજા પાછા. એક જ નામની વ્યક્તિ પાસે બીજી વાર. 10મા મહારાજા ગણપતરાવ ગાયકવાડ અને 11મા મહારાજા ખંડેરાવ ગાયકવાડ અને 12મા મહારાજા મલ્હારરાવ ગાયકવાડ. 13મા મહારાજા સયાજીરાવ ગાયકવાડ આ ત્રીજા અને મહારાજા પ્રતાપસિંહ ગાયકવાડ અને 15મા મહારાજા ફતેહસિંહ રાવ ગાયકવાડ એ પાછા બીજા આગળ એક આવી ગયા અને 16મા મહારાજા રણજીતસિંહ ગાયકવાડ અને 17મા મહારાજા સમરજીતસિંહ ગાયકવાડ સન 2012થી વર્તમાન કાળ અત્યારે છે. તો હજુ વાલા ભક્તજનો મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા જે ત્રીજા નંબરના થયા એ વડોદરાના આધુનિકીકરણને ખૂબ મહત્તા આપી. પ્રાથમિક શિક્ષણ ફરજિયાત બનાવ્યું એને. એ સમય ક્યાં માણસો કોઈ ભણતા હતા. પછી જિલ્લા વિદ્યાલયની સ્થાપના કરી. એમણે કાપડ મિલોને શરૂ કરવા પ્રોત્સાહન, પુસ્તાલકની પદ્ધતિ વિકસાવી અને વિખ્યાત મહારાજા સયાજીરાવ વિશ્વ આપ્યું, જેને કારણે વડોદરામાં કાપડ ઉદ્યોગનો વિકાસ થયો. એમણે ડૉક્ટર ભીમરાવ આંબેડકરને કોલંબિયા વિશ્વવિદ્યાલય ખાતે અભ્યાસ અર્થે શિષ્યવૃત્તિ આપી હતી. તો વાલા ભક્તજનો, આ રીતે વડોદરાનો ઇતિહાસ આપણે શ્રવણ કર્યો અને સ્વામિનારાયણ ભગવાન અને વડોદરા ઐતિહાસિક નગરીનો 200 વર્ષ જૂનો નાતો છે. ભગવાન સ્વામિનારાયણ સ્વયં વડોદરામાં 2 વખત પધાર્યા. એક તો વનવિચરણ વખતે 18 વર્ષની ઉંમરે, જ્યાં 16 સ્તંભનો દરવાજો ત્યાં પધારેલા.
પછી રાજાધિરાજ થયા પછી સ્વામિનારાયણ સંપ્રદાયની કીર્તિ ચોમેર પ્રસરાવાથી કેટલાક મતવાદી પંડિતોએ ફેલાવેલી તર્કજાળને તોડવા પૂર્વક સ્વામિનારાયણ સ્વયં ભગવાન છે અને એમનો સ્થાપિત સંપ્રદાય શુદ્ધ અને વૈદિક સંપ્રદાય છે એવું વડોદરાના સુપ્રસિદ્ધ ઐતિહાસિક શ્રી વિઠ્ઠલનાથજી મંદિરમાં અનેક વિદ્વાનો સાથે શાસ્ત્રાર્થ કરી અને સદગુરુ મુક્તાનંદ સ્વામીએ સ્થાપિત કર્યા પછી વડોદરા નરેશ સયાજીરાવ ગાયકવાડની વિનંતીથી ભગવાન વડોદરા પધાર્યા હતા અને એ વખતે સ્વામિનારાયણ ભગવાનનું બહુ મોટા પાયે સ્વાગત કરવામાં આવ્યું હતું. જે વડોદરાની સ્વારી કાઢવામાં આવી હતી એ સ્વામિનારાયણ સંપ્રદાયના ઇતિહાસમાં મોજૂદ છે. વાલા ભક્તજનો, પછી તો સમય જતાં વડોદરામાં ગોપાળાનંદ સ્વામીએ સુંદર મજાનું મંદિર બંધાયું અને વડોદરાની અંદર પછી તો ગોપાળાનંદ સ્વામી બાળપણથી કહેતા ખુશાલ ભટ્ટ હતા ત્યારથી સ્વામિનારાયણ ભગવાને વડોદરા એમને અભ્યાસ માટે મોકલેલા. વાલા ભક્તજનો, ત્યાં આજે સ્વામિનારાયણ મંદિર વાડી ખાતે વડોદરા માટે પ્રસાદીના શ્રી લક્ષ્મીનારાયણ દેવ અને પંચરત્નનો ગુટકો તથા અન્ય પ્રસાદીની વસ્તુ આપી અને ભગવાન સ્વામિનારાયણ કહ્યું હતું કે આ મૂર્તિ અને પ્રસાદીની વસ્તુનું પૂજન અને અર્ચન સેવન કરજો. તો ભગવાને આપેલી મૂર્તિઓ વાડીમાં મંદિર છે ને સ્વામિનારાયણ ભગવાનનું. સૌ પ્રથમ સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ હરિમંદિર બનાવ્યું હતું અને એમાં આચાર્ય રઘુવીરજી મહારાજના વરદ હસ્તે 1887ની સાલમાં મહાસુદ પાંચમે ભગવાન શ્રીહરિએ આપેલી શ્રી લક્ષ્મીનારાયણ દેવની પ્રાસાદિક મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી. જ્યાં હાલમાં પ્રસાદીનો સભા મંડપ છે ત્યાં પહેલાં હરિમંદિર હતું. ત્યારબાદ શ્રીમંત સયાજીરાવ ગાયકવાડ મહારાજા બીજાના સાથ સહકારથી સદગુરુ પવિત્રાનંદ સ્વામી અને સદગુરુ વિજ્ઞાનંદ સ્વામીની દેખરેખ હેઠળ 3 શિખરયુક્ત મંદિરનું નિર્માણ કાર્ય થયું, જેમાં શ્રી હરિકૃષ્ણ મહારાજ, શ્રી લક્ષ્મીનારાયણ દેવ અને પ્રસાદીના લક્ષ્મીનારાયણ દેવ અને ગણપતિ દેવ તથા કષ્ટભંજન દેવ પધરાવી આચાર્ય શ્રી ભગવત પ્રસાદજી મહારાજે અને આચાર્ય શ્રી વિહારીલાલજી મહારાજે સંવંત 1932માં વૈશાખ વદ 13ના દિવસે પ્રતિષ્ઠા કરી હતી. વાલા ભક્તજનો, આ રીતે આજે પણ વડોદરામાં જાઓ ત્યાં લક્ષ્મીનારાયણ દેવનું મંદિર મોજૂદ છે અને જે સ્વામિનારાયણ ભગવાને પ્રસાદીના આપેલા લક્ષ્મીનારાયણ દેવ અને પંચરત્નનો ગુટકો આજે પણ પ્રસાદીનો છે. વાલા ભક્તજનો, નીલકંઠ મહાપ્રભુ વડોદરાથી નીકળી મહી નદી પાસે આવ્યા. મહી નદી, આ નદી માળવાના પર્વતમાંથી નીકળી 450 કિલોમીટરના પંથ બાદ ખંભાતના અખાતને મળે છે. ગુજરાતની બહારથી ફળદ્રુપ કાંપ ખેંચી લાવીને એના કાંઠાના પ્રદેશોને ફળદ્રુપ બનાવે છે. કાંપ આવે ને, મહી નદીનું ગુજરાતમાં બહુ જ મહાત્મ છે. મહી 4 યુગની દેવી કહેવાય છે. નીલકંઠ પ્રભુએ નદીમાં સ્નાન કર્યું. મહી નદી આજે ખરેખર સૌભાગ્યવતી બની ગઈ. કાંઠાળ પ્રદેશના બારૈયા અને પાટણ વાડિયા કોમની ચોરી છીનાડી પ્રવૃત્તિના પાપ ધોવા મહી સ્થિર ભાવે વહી રહી હતી, પરંતુ એ વહનમાં ઉદાસીનતા હતી. પોતાના આશ્રિતોના સ્વીકારેલા પાપથી એ ક્યારે મુક્ત થશે એ વિચારથી સદા તત રહેતું તેનું હૈયું આજે મહાપ્રભુ નીલકંઠ વર્ણિના દિવ્ય સ્પર્શથી શાંત થયું અને આજે કૃતકૃત્યતા અનુભવી લો. કારણ કે નદીઓમાં માણસ જ્યારે સ્નાન કરે ત્યારે પાપ બળે
પછી નદી પણ ઈચ્છતી હોય કે કોઈ એવા મહાપુરુષ આવે તો મારામાં સ્નાન કરે તો હું પાવન થઉં. તો આ તો સ્વયં ભગવાન આવ્યા એટલે કૃતકૃત્ય થઈ ગઈ કે મહારાજ બધા પાપ હરી ગઈ. વર્ણિરાજ મહીસાગર ઉતરા. ત્યાં ચરોતરના નાવલી ગામના પાટીદાર ભગત લાલદાસે વર્ણિરાજના દર્શન કર્યા. નાવલી ગામ છે, ત્યાં લાલદાસ હતા પાટીદાર. એના સંસ્કારે એની મુમુક્ષ હતી. આ વર્ણિમાં કંઈક અલૌકિકતા નિહાળી. એ સમયે લાલદાસે મહીકાંઠાના ભાઠામાં રહેતા બાવળના વનમાં બ્રાહ્મણોને બ્રહ્મભોજન માટે નિમંત્રણ્યા હતા. કહેતા આમંત્રણ આપ્યું હતું, 84 કરી હતી. હર હર મહાદેવના ઘોષ વચ્ચે બ્રાહ્મણો મોદકનો સ્વાદ લઈ રહ્યા હતા. એ સમયે મહાપ્રભુ વર્ણિના લાલદાસે દર્શન કર્યા. બોલો, ભાગ્યશાળી કેવા કે બ્રાહ્મણોને જમણવાર રાખ્યો અને એ જ સમયે ભગવાન આવ્યા. જન્મ જન્માંતરની કોઈ અતૃપ્ત ઈચ્છા આજે જાણે તૃપ્ત થતી હોય ને એવો લાલદાસને આનંદ થયો. ત્યાંથી એકદમ દોડ્યા વર્ણિ પ્રભુ પાસે આવ્યા. વર્ણિરાજ પણ એની સન્મુખ આવતા હતા. આ એક જ મુમુક્ષુ માટે ભગવાન અહીં પધાર્યા હતા. લાલદાસે વર્ણિરાજને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. પછી ચરણ રજ માથે ચડાવી 2 હાથ જોડી વર્ણિરાજને કહ્યું કે પ્રભુ ભોજન તૈયાર છે. નીલકંઠ વર્ણી હસીને કહ્યું કે અમે ભોજન માટે નહીં પણ તમારા માટે આવ્યા છીએ. લાલદાસના આનંદનો પાર ન રહ્યો. તેણે કહ્યું પ્રભુ, મારા અંતરમાં પણ એમ લાગે છે કે જાણે કેટલા યુગથી હું આપની રાહ જોતો હતો, એના ફળ રૂપે આજ આપ મળી ગયા. જેમ દરિદ્રીને રત્નનો ભંડાર મળે અને જેમ હોનાની રજ શોધનારને હોનાનો પર્વત મળે, પદાર્થની ઈચ્છા રાખનારને કલ્પવૃક્ષ મળે, એમ આપ સાક્ષાત ભગવાન મોટા મોટા મુનિઓને પણ ધ્યાનમાં દુર્લભ છો તે આજે મને પ્રત્યક્ષ મળ્યા. મારા અહો ભાગ્ય. લાલદાસે નીલકંઠ વર્ણીનો હાથ પકડીને કહ્યું, કરો ભોજન વર્ણિરાય. મારું દ્રવ્ય સુફળ ત્યારે થાય પ્રભુ, આપ મારું ભોજન અંગીકાર કરશો ને ત્યારે મારો યજ્ઞ સફળ થશે. વર્ણિ પ્રભુ એની સાથે ગયા. બ્રાહ્મણ યા તેજસ્વી તપસ્વી યોગીરાજને જોઈ તરત ઉદ્ઘોષ કર્યો, હર હર મહાદેવ હર. આ ઉદ્ઘોષથી વર્ણિરાજ એમના સામું જોઈને હસ્યા. બ્રાહ્મણોને પ્રતીતિ થઈ કે નક્કી આ મહાદેવ જ છે. લાલદાસે નીલકંઠ વર્ણી સમક્ષ ભાવપૂર્વક અન્નકૂટ પીર્યો, પરંતુ વર્ણિરાજ તો એમાંથી અલ્પ સામગ્રી લઈ પત્તરમાં નાખી એમાં પાણી નાખી અને પી ગયા. લાલદાસ તો આ જોઈ જ રહ્યા હો, વિચારમાં પડી ગયા. એને નીલકંઠ વર્ણીના ચરણ પકડી લીધા, પ્રાર્થના કરી કહ્યું, પ્રભુ મારું કલ્યાણ કરજો. નીલકંઠ વર્ણીએ કહ્યું, તમારું કલ્યાણ કરવા તો અમે અહીં આવ્યા છીએ, પરંતુ તમારા સમગ્ર કુટુંબનું કલ્યાણ કરે ને એવો મુક્ત તમારે ત્યાં જન્મ લે છે. મહારાજ આશીર્વાદ આપ્યા, એવા અમારા આશીર્વાદ છે. કરી ઈચ્છા એવી હરિરાય, એને પુત્ર પવિત્ર તે થાય. મારી ભક્તિ ભલી કરનાર, આખા કુળનો કરે ઉદ્ધાર. દીકરો નહોતો, ભગવાને આશીર્વાદ આપ્યા, એવો દીકરો થાય છે તમારો પરિવારનો ઉદ્ધાર કરે એવો, અમારો મુક્ત જન્મ લઈશ. લાલદાસ પાટીદારને અભયપદ આપી વર્ણી ત્યાંથી નીકળી સીધા બામણ ગામ સીધા આવ્યા. આ નાવલી ગામના લાલદાસને નીલકંઠ વર્ણીના આશીર્વાદથી કસ્યાભાઈ નામે દીકરો થયો. કસ્યાભાઈ 16 વર્ષના થતાં એને વેદાંતિનો સંગ થતાં
ભગવાનને નિરાકાર સમજવા લાગ્યા. વિચાર કરો, મહારાજના મુક્ત હતા પણ સંગ ફરી ગયો તો ભગવાન નિરાકાર માનવા માંડ્યા. પરંતુ ભગવદાનંદ સ્વામીના યોગે સત્સંગ થયો. પછી આદિ આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ અને સદગુરુ સંતોની એમને નિર્માણીપણે ખૂબ સેવા કરી અને વર્ણોય પ્રભુના આશીર્વાદ સાર્થક કર્યા. પછી ભગવદાનંદ સ્વામી ગયા, એમની સાથે શાસ્ત્રાર્થ કર્યો, વાતો કરી, પાછા પાટા ઉપર આવી ગયા. નીલકંઠ વર્ણી બામણ ગામના પાદરે પ્રવેશતા જ શિવજીને બીલીપત્ર ચડાવવા ગયેલા ખોડા પંડ્યા નામના મુક્ષુની નજર નીલકંઠ વર્ણી ઉપર પડી. હો, બામણ ગામમાં આ તપસ્વી યોગીરાજના દર્શન થતા ખોડા ભાઈ તો વિચારતા થઈ ગયા. હો, આવા યોગી તો મેં મારા જીવનમાં ક્યાંય જોયા નથી. આટલી નાની ઉંમરે આટલી બધી તપસ્યા, ભગવાન સિવાય આવું કોઈ કરી શકે જ નહીં. નીલકંઠ વર્ણીનો ચરણ સ્પર્શ કરતા ખોડા પંડ્યા હરખભેર દોડ્યા, સાષ્ટાંગ દંડવત પ્રણામ કરતા નીલકંઠ વર્ણીના ચરણોમાં ઢળી પડ્યા. હાથ જોડી પ્રાર્થના કરી, યોગીરાજ મારે ઘરે પધારો, મારે તમને જમાડવા, મારું ઘર અહીં નજીકમાં જ છે. ખોડો પંડ્યો બ્રાહ્મણ. ખોડા પંડ્યાની મુમુક્ષતા નીલકંઠ વર્ણીની અજાણી નહોતી. હો, વર્ણીએ તરત હા કહી. ખોડા પંડ્યા આગળ ચાલવા લાગ્યા, નીલકંઠ વર્ણીની પાછળ જવા લાગ્યા. વારે વારે પંડ્યાજી પાછળ જોતા જાય કે રખે તપસ્વી ચાલ્યા. નીલકંઠ વર્ણી એની અધીરાઈ જોઈ મંદ હાસ કરતા ખોડા પંડ્યાને કહ્યું કે પંડ્યા, હું તમારે ઘરે નાહી નિત્ય કર્મ કરી જમીને પછી જઈશ, તમે નિરાયત રાખો. ખોડા પંડ્યાને આશ્ચર્ય છે, આ યોગીરાજ મારું નામ ક્યાંથી જાણે? તેને સ્વયં પરમાત્મા પધાર્યાની ખાતરી થઈ ગઈ. ખોડા પંડ્યાને ઘરે નીલકંઠ વર્ણી પધાર્યા. ખોડા પંડ્યાએ ગરમ પાણી કરી નીલકંઠ વર્ણીને પાઇટ ઉપર વિરાજમાન કર્યા, સ્નાન કરાવ્યું. પછી નીલકંઠ વર્ણીની અંતરના ભાવનાથી ખોડા પંડ્યાએ પૂજા કરી. ઘરમાં મઠની દાળ અને રોટલો બનાવ્યા. મઠ ખાધા છે તમે? તો પંડ્યાની ઈચ્છા મોદક બનાવડાવવાની હતી, પરંતુ નીલકંઠ વર્ણી એટલી વાર સુધી રોકાઈ શકે એમ નહોતા. વાર લાગે ને લાડવા બનાવવામાં તો. તેથી વર્ણીએ તરત કહ્યું, એ મઠની દાળ અને રોટલો લાવો. ખોડા પંડ્યા ના છૂટકે મઠની દાળ ને રોટલો લાવ્યા. એને આજે એક વિભૂતિને જમાડ્યાનો આનંદ હતો. છતાં એ આનંદમાં અધૂરપ એ હતી કે પોતાની મરજી પ્રમાણે વાનગી જમાડી ન શક્યા. નીલકંઠ વર્ણી પોતાની રીત અનુસાર જેમાં અન્નમાં પાણી નાખી જમતા ખોડા પંડ્યાએ આજ સુધી કોઈને જોયા નહોતા. નીલકંઠ વર્ણીએ ચડું કરી ઊભા થયા. ખોડા પંડ્યા દર્શન કરતા રહ્યા. નીલકંઠ વર્ણી ચાલવા લાગ્યા. નીલકંઠ વર્ણીએ ખોડા પંડ્યાને કોટી યજ્ઞતણું ફળ આપ્યું, કરોડ યજ્ઞનું ફળ આપ્યું. એના જન્મ મરણનું દુઃખ આપી નીલકંઠ વર્ણી તીવ્ર ગતિથી ચાલ્યા. ખોડા પંડ્યા વિષ્ણુ પ્રભુની ઉતાવળી ચાલ સાથે ચાલી ન શક્યા. દૂરથી નમસ્કાર કરીને પાછા વળી ગયા. નીલકંઠ વર્ણી ત્યાંથી સીધા આણંદને માર્ગે આવેલા. આણંદ શહેરમાં પહોંચ્યા, પણ એમનું મન ત્યાં માન્યું નહીં. ત્યાંથી તરત નીકળી ગયા ને સીધા ડાકોર પધાર્યા. ડાકોર, ઓ ડાકોરના ઠાકોર, બંધ દરવાજા ખોલ. ડાકોરમાં શ્રી રણછોડરાયનું મુખ્ય મંદિર છે. એના મધ્ય સિંહાસને ચતુર્ભુજ રણછોડરાય પધરાવેલા છે. અહીંનો ઇતિહાસ એ વાતનો સાક્ષી છે કે અહીંના વિજયસિંહ બોડાણા ભગત હતા અને એના ધર્મપત્ની ગંગાબાઈના પ્રેમને આધીન થઈ દ્વારકાધીશ એમના ગાડામાં બેસીને સંવંત 1212, અત્યારે કેટલી ચાલે છે? 2082 હાલે. કેટલા વર્ષ થયા? 800 વર્ષ. કારતક સુદ પૂનમે ડાકોર પધાર્યા હતા. લો,
અહીંના ગોમતી તળાવના માખણિયા આરે દ્વારકાધીશ પધાર્યા ત્યારે ગંગાબાઈના હાથે માખણ મિશ્રી જમ્યા હતા. નીલકંઠ વર્ણી આ ગોમતી તળાવમાં સ્નાન કરી મંદિરસ્થ શ્રી રણછોડરાયના દર્શન કર્યા. થોડી વાર અહીં રોકાઈ દર્શનાર્થે આવેલ મુમુક્ષુ યાત્રાઓને કલ્યાણ સત્ય માર્ગ બતાવી નીલકંઠ વર્ણીને હવે ઉંબરેઠ જવું. વાલા ભક્તજનો, ડાકોરનો શું મહિમા અને શું એનો ઇતિહાસ છે તો દ્વાપર યુગમાં, દ્વાપર યુગ 5000 વર્ષ પહેલાં ડંક મુનિએ ડાકોરમાં આશ્રમ બનાવ્યો હતો. ડંક મુનિ લો, તે જમાનામાં ડાકોર ખાખરિયું વન હતું. પરંતુ ડંક મુનિએ તપ કરી ભગવાન શંકરને પ્રસન્ન કર્યા. ભગવાને ડંક મુનિને આશીર્વાદ આપ્યા કે કૃષ્ણ ભગવાન અહીં આવશે અને પોતે પણ ડંકેશ્વર નામે લિંગ સ્વરૂપે અહીં નિવાસ કરશે. આજે પણ ગોમતી કિનારે ડંકેશ્વર મહાદેવ છે એ બાબતની સાક્ષી પુરાવે. એકવાર ભગવાન કૃષ્ણ અને ભીમ પ્રસંગોપાત ડંક મુનિના આશ્રમ પાસેથી પસાર થતા હતા. દ્વાપર યુગની વાત. ત્યારે ભીમને તરસ લાગતા કુંડમાંથી પાણી પીધું. ઝાડ નીચે વિશ્રામ કરવા બેઠો ત્યારે એને અચાનક વિચાર આવ્યો કે આટલા સુંદર જળનો કુંડ જો મોટો હોય તો ઘણા એને પાણી સુગમતાથી મળે. ગદાના એક જ પ્રહારથી ભીમે એ કુંડ 999 વીઘા મોટો કર્યો. એક જ ગદા મારીને આટલો મોટો 1000 વીઘા. બોલો, ગજબનું મારા. આ કુંડ આજે ગોમતીજીના નામે ઓળખાય છે. લો, અહીં વર્ષો વીતતા ગોમતી કુંડ અને ડંકેશ્વર મહાદેવ મંદિર આસપાસ લોકો આવી વસ્યા અને પહેલાં ડંકપુર અને ત્યારબાદ આજનું ડાકોર ગામ બન્યું. લો, ડંક મુનિએ તપ કરેલું. ડાકોર ગામમાં કૃષ્ણ ભગત બોડાણો રહેતો હતો, જે દર 6 માસે પૂનમે ડાકોરથી દ્વારકા રસ્તેથી ચાલીને હાથમાં તુલસી રોપેલું કુંડ લઈ ભગવાનના દર્શનાર્થે જતો હતો. બોલો, દર 6 માસે પૂનમે જાય, 6 મહિને એકવાર ડાકોરથી દ્વારકા. ભક્ત બોડાણો 72 વર્ષની ઉંમરે પહોંચ્યા. 72 વર્ષ સુધી રાબેતા મુજબ આ ક્રમ થતો રહ્યો, ચાલુ રહ્યો. પરંતુ ત્યારબાદ ઉંમરને કારણે એમને તકલીફ પડવા લાગી. પોતાના ભક્તની આ તકલીફ કૃષ્ણ ભગવાનથી જોવાય નહીં. આથી એને ભગતને સ્વપ્નમાં આવીને કહ્યું, હું દ્વારકાથી ડાકોર આવીશ, તું બીજી વખત આવે ને ગાડું લઈને આવજે. બોડાણો બીજી વખત સાથે ખખડધજ ગાડું લઈને દ્વારકા આવ્યો. બોડાણે ગાડા સાથે લઈને આવતો જોઈ પૂજારીઓએ બોડાણાને આવી રીતે આવવાનું કારણ પૂછ્યું. ત્યારે નિખાલસતાથી જવાબ આપ્યો કે ભગવાન મારી સાથે ડાકોર આવવાના છે. દ્વારકાના પૂજારીઓએ રાત્રે મંદિરને તાળા મારી દીધા. પરંતુ ભગવાન કોઈના બંધનમાં રહેતા નથી. એને તો આ તાળા તોડીને બોડાણે ડાકોર જેવા પ્રયાણ કર્યું. દ્વારકાના પૂજારીઓએ એક યુક્તિ અજમાવી કે જો ભગવાનને ડાકોરમાં જ રાખવા હોય તો મૂર્તિના વજન જેટલું હોનું મૂકવું પડે. તેઓ જાણતા હતા કે બોડાણો ખૂબ ગરીબ માણસ છે, એટલે આટલું હોનું આપી શકશે નહીં અને કૃષ્ણ ભગવાનની મૂર્તિ દ્વારકામાં જ રહેશે. બોડાણા પાસે હોનાના નામે એની પત્નીએ પહેરેલી ફક્ત નાકની વાડી હતી, નથડી કહેવાય ને. જ્યારે મૂર્તિની સામે ત્રાજવામાં એને મૂકવામાં આવીને ત્યારે એનું અને મૂર્તિનું વજન બરાબર થયું. આવી રીતે કૃષ્ણ ભગવાનનું સ્થળાંતર દ્વારકાથી ડાકોરમાં થયું. આજે ડાકોરમાં એ જ અસલ મૂર્તિ છે જે પહેલાં દ્વારકામાં હતી.
અનેક નામે ઓળખાતા ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકામાં દ્વારકાધીશ અને ડાકોરમાં રણછોડરાયના નામે ઓળખાય છે. એમને મળેલ નામ પાછળ પણ એક કથા છે કે જરાસંઘના મિત્ર કાલયવન. કાલયવને જ્યારે કૃષ્ણ ભગવાન ઉપર આક્રમણ કર્યું ત્યારે તેઓ મથુરા વાસીઓના રક્ષણ માટે એને સાથે લઈને તેઓ રણ છોડીને ભાગી ગયા અને નવી નગરી દ્વારકા બનાવીને ત્યાં વસ્યા. આથી જ એને દ્વારકા અને ડાકોરમાં ભગવાન શ્રી કૃષ્ણને રણછોડરાયના નામે ઓળખવામાં આવે છે. વાલા ભક્તજનો, ડાકોર મંદિર ઈસવીસન 1772માં બનાવવામાં આવ્યું હતું. આ મંદિરમાં દર્શનનો સમય સવારે લગભગ 6:45 થી બપોરે 12 વાગ્યા સુધી, જેમાં વચ્ચે 5 દર્શન એટલે કે મંગળા, બાલભદ ભોગ, શ્રીનગર ભોગ, ગવન ભોગ અને રાજભોગનો ભક્તોને લાભ મળે. બપોરે લગભગ 4:15 થી 7:30 વાગ્યા સુધી ઉત્થાપન, શયન અને સાંખળી ભોગના ભક્તોના દર્શનનો લાભ મળે. મંદિરની બાંધણીની વાત કરીએ તો અંદરથી જૂનો પુરાણો ગોખ છે, બહારથી વિશાળ મંદિરના દર્શન થાય છે. ઘણી વખત ભાવિક ભક્તોની વધારે ભીડ હોવાથી તેઓ જે અંદર ભગવાનના દર્શન નથી કરી શકતા એને માટે અરીસા અથવા તો એલઈડીની વ્યવસ્થા કરી છે. ભલા ભક્તજનો, હવે ત્યાં ઉત્સવો ક્યાં થાય છે તો ડાકોરમાં જન્માષ્ટમી ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે. લાખો ભક્તો આ પ્રસંગે ભગવાનના દર્શને આવીને ધન્યતા અનુભવે. હાથી ઘોડા પાલકી, જય કનૈયા લાલકી અને મંદિરમાં કોણ છે? રાજા રણછોડ છે જેવા ગગનભેદી નારાઓથી મંદિર ગુંજી ઉઠે છે. જાણે દરેક ભક્તના હૃદયમાં શ્રી કૃષ્ણ ભગવાનનું પુનઃ પ્રાગટ્ય થયું હોય ને એવો માહોલ સર્જાય છે. આ પ્રસિદ્ધ મંદિર ડાકોરમાં દર પૂનમે મેળો ભરાય છે. કેટલાક લોકો તો ખુશીથી અથવા તો પોતાની માનતા પૂરી કરવા પગે ચાલીને દૂર દૂરથી આવે છે અને ભગવાનના દર્શન કરે છે. વાલા ભક્તજનો, મંદિરમાં લોકો પ્રસાદીના રૂપે ભગવાનને માખણ, મિશ્રી, મગજ, બેસનની મીઠાઈ ચડાવે છે. કૃષ્ણ ભગવાનને ગાયો ખૂબ વાલી હતી એટલે અહીં લોકો ગાયને પણ ચારો ખવડાવી પુણ્ય કમાય છે. ઉપરાંત નાસ્તામાં ડાકોરના ગોટા ખૂબ પ્રસિદ્ધ છે. ગોટા અહીં આવનાર દરેક યાત્રી ડાકોરના પ્રસિદ્ધ ગોટાનો સ્વાદ જરૂર માણે છે. વાલા ભક્તજનો, ડાકોરમાં નીલકંઠ વર્ણિની સ્મૃતિ રૂપે વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવતાબાનું શિખરબંધ મંદિર શ્રી સ્વામિનારાયણ મંદિર નિર્માણ પામ્યું છે. મંદિરમાં બાલપ્રભુ શ્રી ઘનશ્યામ મહારાજ બિરાજમાન છે. ડાકોરમાં બહારથી દર્શનાર્થે આવનાર ભક્તો માટે રહેવા જમવાની પણ સુંદર વ્યવસ્થા છે. હવે તમારે ડાકોર જવું હોય તો વાહન માર્ગ, અમદાવાદથી વાહન માર્ગે ડાકોર 90 કિલોમીટરના અંતરે આવેલું છે. 90 કિલોમીટર. તેમજ આણંદ અને નડિયાદથી 30 કિલોમીટર દૂર થાય. ડાકોર તમે વાયા નડિયાદ અથવા અમદાવાદ થઈને જઈ શકો. ડાકોર જવા માટે એસટી પણ મળે છે. વિમાન વ્યવસ્થા મુંબઈ, દિલ્હી, હૈદરાબાદ, બેંગ્લોર વગેરે મુખ્ય શહેરોથી અમદાવાદ અને વડોદરા સુધી વિમાનની વ્યવસ્થા છે. ટ્રેન વ્યવસ્થા મુંબઈ, સુરત, અમદાવાદ, વડોદરા, રાજકોટ તેમજ દેશના મુખ્ય શહેરોથી આણંદ સુધીની ટ્રેનો મળે છે. ત્યાંથી પછી વાહન બાંધીને તમારે જવું પડે. તો વાલા ભક્તજનો, આ રીતે નીલકંઠ મહાપ્રભુ ડાકોર પધાર્યા. હવે ડાકોરથી કાલે ઉમરેઠ પધારશે. સહજાનંદ સ્વામી મહારાજની